નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારું અપમાન કરે, જીવનમાં એકલા પડી જાઓ, હિંમત હારી જાઓ, ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ક્યારેક જીવનમાં એકલા રહેવું પડે તો પણ રહો, પરંતુ ખોટા લોકોની સંગતમાં ના રહેશો, કારણ કે ખોટા લોકો એ તમને જીવનમાં ક્યારેય આગળ નહીં વધવા દે। તમારી સમસ્યાઓથી દૂર ભાગવાનું બંધ કરો અને તેનો સામનો કરો। હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો અને જીવનમાં આગળ વધવાના નવા રસ્તાઓ શોધો। લોકો શું કહેશે એ ક્યારેય પણ ના વિચારશો। તમે તમારા જીવનના ફેંસલા તમારી જાતે લેતા શીખી જાઓ, કારણ કે લોકોનું તો કામ છે કહેવાનું। તમે તમારા કામમાં ધ્યાન આપો, તમારા ભૂતકાળમાંથી બહાર આવો, જે થઈ ગયું છે એને જવા દો અને વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન પર જ તમારી મહેનત ચાલુ રાખો। નિષ્ફળ થવાથી ક્યારેય ડરશો નહીં। ભૂલ થાય તો તેને સુધારી અને ફરીથી કામ પર લાગી જાઓ। બીજાઓમાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ પણ તમને ખુશ નહીં રાખી શકે। કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો, તમારા હોવાથી કે તમારા ના હોવાથી? સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે। જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે, ત્યારે એનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે। એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે। કોઈ એકલું હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે। જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું। માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ, કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે। કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે
જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે ને, એમની વાતો અને યાદો હંમેશા માટે યાદ રહી જાય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી, પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે. સંપત્તિ, પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે, પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય નાશ પામતા નથી. સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં જીવંત રહે છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી દુઃખી થવાનો વારો આવે છે. માણસ પણ વેચાય છે મારા વાલા, પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે એની કિંમત થતી હોય છે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો, કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ લાગશે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય છે એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનશો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય.
જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ એ તમને બદલી દે છે. જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે. સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. માણસ એ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે.
તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય. પોતાને ભલે હોશિયાર સમજો, પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા દોસ્તો. કારણ કે મગજ બધાને હોય છે. કોઈ માણસ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે. તમારી જાતને તમે જ ખુશ રાખો. આ જવાબદારી બીજા કોઈને ના સોંપતા. ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી એમાં હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો, કેવું વર્તન કરો છો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. સંબંધો નિભાવવા એમની માટે કઠિન લાગે છે જે લોકોને સંબંધોની પરવાહ છે, જે લોકોને સંબંધોની કિંમત છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી, એની માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા. ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો. લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું. એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરો. જ્યાં કદર નથી થતી ત્યાં મૌન સૌથી મોટો જવાબ છે. માણસ જો પોતાની સચ્ચાઈ અને મહેનતને સતત જીવતો રહે તો એક દિવસ દુનિયા એની કદર કર્યા વગર રહી નથી શકતી. કદર એ માગવાની વસ્તુ નથી, એ કમાવવાની પ્રક્રિયા છે. તમારા વિશે ખોટું બોલનારના લોકોનો જવાબ ગુસ્સાથી આપવાની જરૂર નથી, કારણ કે સત્યનો પ્રકાશ પોતે જ ખોટાને ઓગાળી નાખે છે. તમારું કામ તમારો શ્રેષ્ઠ કરવાનું છે. બાકી લોકોના શબ્દો સમય જતાં કાગળના ટુકડા સમાન નિષ્ફળ સાબિત થાય છે. જે લોકો તમારી નિંદા કરે છે એ તમને રોકવા માટે નથી બોલતા, એ તો પોતાને સંતોષ આપવા માટે બોલે છે. તમે જો તેમને અવગણીને આગળ વધો છો તો એ જ તમારા જીવનનો સૌથી સુંદર જવાબ છે.
જે જીવનમાં નાના નાના પળોને માણવાનું શીખી જાય છે એ ક્યારેય મોટા દુઃખોથી હારતો નથી. ખુશી હંમેશા નાની બાબતોમાં જ હોય છે. પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું, પરંતુ અંધારું થયું ને તો પોતે જ ખોવાઈ ગયો. માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી બધાને સારો લાગે છે. જ્યારે એ છેતરાવવાની ના પાડે છે ત્યારે એ માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે. માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી, પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ. કેમ કે એના વગર અમારી સવાર નથી થતી. જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય. જીવન એ એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે, પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય કરે છે. લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે, પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે. તેથી શબ્દોથી નહીં, પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવન જીવતા શીખી લો. જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે, તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે. દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો. ક્યારેક ક્યારેક તેનો સમય પણ ખરાબ હોય છે. એટલા માટે કોઈને ખરાબ સમજતા પહેલા તેની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. તમે ગમે તેટલા સારા કામ કરી લો, ગમે તેટલા સારા બની લો, તેમ છતાં લોકો તમારા એ સારા કામની પ્રશંસા નહીં કરે. અમુક લોકો જે તમારી નિંદા કરવાના છે એ કરવાના જ છે. એટલા માટે આવા લોકોથી ક્યારેય પણ ગભરાશો નહીં અને જીવનમાં તમારા કામમાં ધ્યાન આપો. સમય, દોસ્ત અને સંબંધો, આ બધી એ વસ્તુઓ છે જે મળે છે મફતમાં, પણ એની કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે એ આપણાથી દૂર થઈ જાય છે. ઘણા એવા પણ લોકો આપણી આસપાસ હોય છે જેમની જીભમાં મીઠાશ અને દિલમાં ઝેર ભરેલું હોય છે. સમજણા એ સૌથી મોટું સાહસ છે. જે વ્યક્તિ બીજાને નહીં પણ પોતાને સમજવાનું શીખી જાય છે એ જીવનમાં અનેક તુફાનો સામનો શાંતિથી કરી શકે છે. સંયમ એ મોટું ગુણ છે
ગુસ્સામાં તૂટેલું મૌન ઘણા સંબંધોને તોડી નાખે છે. જ્યારે તમે બોલી શકો એ સમયે મૌન રહી જાઓ છો, ત્યારે જ તમારી અંદર સાચી વૃદ્ધિ શરૂ થાય છે. ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવશો મિત્રો, કોઈને દુખી ના કરશો, કારણ કે તમે માફી તો માગી લેશો, તેમ છતાં તેના દિલમાં દુઃખ જરૂર થશે. કેમ કે ખીલીને તમે દીવારમાંથી કાઢી નાખો તેમ છતાં છેદ રહી જતો હોય છે. મદદ એવી ઘટના છે કે જેની મદદ કરીએ એ ભૂલી જાય છે, અને જેની ના કરીએ એ યાદ રાખે છે. દુનિયામાં દરેક માણસ તમારા દુઃખને નહીં સમજે. ઘણા તો ફક્ત તમારું સ્મિત જ જોવા માંગશે, પરંતુ સાચા લોકો એ જ છે જે તમારા આંસુઓમાં છુપાયેલી વેદનાને વાંચી શકે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે, બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.